પાલિતાણા હોસ્પિટલમાં 2.5 લાખ લીટરની ભૂગર્ભ ટાંકીનું કામ કર્યા વગર જ બિલ રજૂ કરાયું હતું. સ્થળ પર ટાંકી ન હોવા છતાં ₹50.43 લાખનું બિલ મંજૂર કરાતા કૌભાંડ સામે આવ્યું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સરપ્રાઇઝ મુલાકાત દરમિયાન આ મોટું કૌભાંડ પકડી પાડ્યું હતું. મંત્રીની કડક સૂચના બાદ ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર અને નાયબ ઇજનેર સામે પોલીસ ફરિયાદ નોંધાશે. ફરજમાં ગંભીર બેદરકારી દાખવનાર બંને ઇજનેરોને તાત્કાલિક અસરથી બરતરફ કરવાનો આદેશ કરાયો છે. આ સિવાય કૌભાંડમાં સંડોવાયેલી સુરતની ધર્માનંદન કન્સ્ટ્રક્શન એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા પીઆઈયુ દ્વારા અનેક હોસ્પિટલ, પીએચસી, સીએચસી સેન્ટર રિપેરિંગના કામો ચાલે છે. પાલિતાણા સરકારી હોસ્પિટલમાં 2.5 લાખ લીટરની ભૂગર્ભ ટાંકી મંજૂર કરીને અમે વર્ક ઓર્ડર આપ્યો હતો અને મારી સરપ્રાઇઝ વિઝિટમાં પણ મેં આ ટાંકી જોવા ભૂગર્ભ 2.5 લાખ લીટરની ટાંકી જોવાનો આગ્રહ રાખ્યો. ત્યારે ત્યાંના તંત્રને ખબર ન હતી કે અમારે અહીંયા ટાંકી નથી બની, પરંતુ ત્યાંના એન્જિનિયર કાર્યપાલક મેહુલ દવે અને નાયબ કાર્યપાલક ઇજનેર એવી કાલિયા દ્વારા અહીંયા બિલ પાસ કરવા માટે એજન્સી ધર્માનંદન કન્સ્ટ્રક્શન સાથે મેળાપણી કરી 2.5 લાખ લીટરની ટાંકી બનાવી જ નથી અને બિલ મંજૂરી કરવા માટે જ્યારે અહીં આવ્યું ત્યારે અમારા પીઆઈયુ વિભાગના અધિકારીશ્રીઓ મારા વિઝિટમાં પણ મેં આ ટાંકી ક્યાંય જોઈ ન હતી. સંપૂર્ણ તપાસ કરતાં ત્યાં ટાંકી બની જ નથી અને 55-56 લાખનું બિલ અહીંયા મંજૂર કરવા માટે આ બંને એન્જિનિયરો અને ધર્માનંદન કન્સ્ટ્રક્શન સાથે મળીને જ્યારે આ કૌભાંડ રચ્યું છે ત્યારે કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર બંનેને ફરજ મોકૂફી આજે કરી દેવામાં આવી છે. એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ધર્માનંદન કન્સ્ટ્રક્શન કંપનીની પર બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે ને ધર્માનંદન કંપની, મેહુલ દવે અને એનવી કાલિયા આ ત્રણેય પર પોલીસ કેસ કરવાની મેં મારા વિભાગને સૂચના આપી છે. માટે બધી જ જગ્યા પર ચાલતા કામોમાં કોઈ પણ ગુણવત્તામાં કંઈ પણ કચાશ કરશે તો પણ દંડ થશે અને સસ્પેન્ડ થશે, બ્લેકલિસ્ટ થશે અને જેઓ બનાવીને આ રીતનું કૌભાંડ કરી રહ્યા છે એમને પણ દંડ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આજે અમારી ટીમ કોઈ એવું ન સમજે કે નાના વિસ્તારની અંદર ચાલેલી કામગીરી એમ જ ચલાવી લેશું. અમે ગમે ત્યાં સરપ્રાઇઝ વિઝિટમાં જશું, આવું ગોતીશું અને અમે સરકારના પાયે સમાજ લોકોના પાયે પૈસાનો હિસાબ અમે આ લોકો પાસે માંગીશું. ગરીબ દર્દીઓ માટેની સવલતમાં આટલી મોટી ખરાબ વૃત્તિના લોકો જ્યારે આવું કામગીરી કરતા હોય ત્યારે સરકાર પણ સખ્ત એક્શન લેશે. હજી જે સારી કામગીરી કરે છે ને એનું અભિનંદન પાઠવું, પરંતુ બિલકુલ બનાવવાનું 2.5 લાખ લીટરની પાણીની ટાંકી બનાવ્યા વગર જ બિલ મૂકવું, આ તો ગંભીર એમનું કૃત્ય છે. અમને પોલીસ કેસ પણ કરવામાં આવશે, સસ્પેન્ડ પણ કરી દેવામાં આવશે અને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સાથે માર્ગદર્શન સાથે આરોગ્ય વિભાગ લોકોની સેવા માટે કટિબદ્ધ છે અને સર્વશ્રેષ્ઠ નિર્ણય લે, ગરીબમાં ગરીબ માણસને એમનો લાભ મળે એવું સતત મુખ્યમંત્રી શ્રી દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત થઈ રહ્યું છે. અમારા આરોગ્ય વિભાગ દ્વારા પીઆઈયુ દ્વારા પાલિતાણા સિવિલ હોસ્પિટલ, સરકારી હોસ્પિટલમાં 2.5 લાખ લીટરના ભૂગર્ભ પાણીનો ટાંકી બનાવવા માટેનો વર્ક ઓર્ડર ધર્માનંદન કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યો. એમણે કામ શરૂ છે, એવા ફોટા અપલોડ કરી અને કામ પૂર્ણ થઈ ગયું છે અને એમના બિલ પણ ગાંધીનગર એમના એન્જિનિયરોએ સાઇન કરીને મોકલ્યા. આ અરસામાં પાલિતાણા સરકારી હોસ્પિટલમાં જ્યારે મારી સરપ્રાઇઝ વિઝિટ હતી ત્યારે મેં એક ટાંકી 2.5 લાખ લીટરની ભૂગર્ભ ટાંકી જોવા માટેનો મેં જ્યારે વાત કરી ત્યારે ત્યાંના પ્રશાસન કે ડૉક્ટરને કોઈને ખ્યાલ જ નહોતો અહીંયા ટાંકી બની છે, પરંતુ ખરેખર ત્યાં ટાંકી બની ન હતી. આ તપાસ તુરંત જ અમારા અધિકારી
ને અમે આપી અને જાણવા મળ્યું કે ત્યાં આ કંપનીએ ધર્મનંદન કંપની કન્સ્ટ્રક્શન કંપનીએ ત્યાં ટાંકી બનાવી જ નથી અને બનાવ્યા વગર જ એમના બિલ ત્યાંના એન્જિનિયરો પાસે સાઇન કરાવી અને ગાંધીનગર પાસ થવા માટે મોકલ્યા. અંદાજે 55-56 લાખ રૂપિયાનો આ ખર્ચ બતાવી અને અહીંયા બિલ માંગણી માટે મોકલ્યા. આ કૌભાંડની અંદર અમારા બે એન્જિનિયરો મેહુલ દવે જે કાર્યપાલક એન્જિનિયર છે અને એનવી કાલિયા નાયબ કાર્યપાલક એન્જિનિયર, આ બંનેની સંડોવણી આ કૌભાંડમાં હતી અને એમને બિલ ઉપર સાઇન કરીને જ અમારા વિભાગમાં અહીંયા મોકલ્યા. જે આખું સ્કેમ અમારા પીઆઈયુ વિભાગ દ્વારા મારી વિઝિટ દ્વારા બહાર આવતા અમે તુરંત જ આજે કાર્યપાલક એન્જિનિયર મેહુલ દવે અને નાયબ કાર્યપાલક એન્જિનિયર એનવી કાલિયાને ફરજ મોકૂફ કરી દીધા છે અને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને ધર્મનંદન કન્સ્ટ્રક્શન કંપની પર પોલીસ કેસ કરવામાં અને બંને એન્જિનિયરો પર પોલીસ કેસ કરવાની સૂચના આપવામાં આવી છે અને આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. હજી અમારા વિભાગમાં દરેક જગ્યાએ ચાલતી કામગીરીમાં અમે ગાંધીનગરથી નિગ્રહ રાખશું. એક પણ માં ગડબડી કરી તો કોઈને છોડવામાં આવશે નહીં, કારણ કે આ દાદાની સરકાર છે. અમે હંમેશા માટે લોકોપયોગી કામ થઈ રહ્યા હોય, પરંતુ આવા મોટા કૌભાંડ કરવાના અથવા તો કામ કરીને ગુણવત્તામાં જો કોઈ પણ કચાશ રહેશે તો આ જ રીતે તમામ લોકો ઉપર એક્શન લેવામાં આવશે, પોલીસ કેસ કરવામાં આવશે અને સસ્પેન્ડ પણ કરવામાં આવશે. માટે અમારા આરોગ્ય વિભાગના જેટલી હોસ્પિટલ, પીએચસી સેન્ટર, સીએચસી સેન્ટર, કોઈ એવું ન સમજે કે કચ્છના ખૂણામાં કે ડાંગના ખૂણામાં અમારું પીએચસી સેન્ટર બની રહ્યું, અહીંયા કોઈ આવશે નહીં. અમે ચોક્કસ પ્રકારે અમે જશું. તમે સૂતા હશો ત્યારે અમારી સરપ્રાઇઝ વિઝિટ ત્યાં થઈ ચૂકી છે. માટે આ કડક સંદેશો હું આપું છું દરેક લોકોને, દરેક એજન્સીઓને. તમે ગુણવત્તાસભર કામ કરો, તમને અમે પૈસા આપીએ છીએ, સારા એવા પૈસા આપીએ છીએ, પરંતુ આટલું મોટું ચીટિંગ કે આટલું મોટું કૌભાંડ કરીને જ્યાં કોઈ વસ્તુ જ બનાવવી નહીં, એમના બિલ અહીંયા સુધી પાસ થઈને આવી જવા, એ પણ એક એન્જિનિયરોની એ બેદરકારી નહીં પણ એન્જિનિયરોનો ભ્રષ્ટાચાર આ કંપની સાથેનો ચોખ્ખો દેખાય છે. માટે બંનેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ને પોલીસ કેસ પણ થશે. ને હજી યાદ રાખજો, હજી જ્યાં જ્યાં કામ ચાલે છે, જે સારી ગુણવત્તાનું કામગીરી કરે છે એનો બધાનો અમે સન્માન કરીએ છીએ, એમને અભિનંદન પાઠવીએ, પરંતુ ખરાબ કામ કરવાવાળા કે કૌભાંડ કરવા એક પણને છોડીશું નહીં. ખૂણાથી ગોતીને અમે એમનો જવાબ માંગીશું અને સરકારનો પાયે પૈસો લોકોપયોગીમાં ખર્ચ થાય, જે અમારો વિભાગ કામગીરી કરી રહી છે. આ તમામ પ્રકારના કામગીરીને હું બિરદાવું છું, પરંતુ આવી ભ્રષ્ટાચાર કરનાર કંપનીને અમે છોડીશું નહીં. અમારી ટીમ, આખી ગાંધીનગરની ટીમ દ્વારા આટલું કામગીરી થઈ છે, એ ટીમને પણ હું અભિનંદન આપું છું. અને હજી જ્યાં જ્યાં સરપ્રાઇઝ અમારી મિટિંગ હશે, વિઝિટ હશે, ત્યાં અમે ચોક્કસ પ્રકારે સરકારે કરેલી કામગીરીનો અમે હિસાબ માંગીશું. અમે ચોક્કસ એની મુલાકાત લેશું અને અમે જોઈશું.